જીવ અદ્ધર કરતો મેળો રૂમળિયા ગામે હોળીના ત્રીજા દિવસે યોજાતો પરંપરાગત ગોળ ફેરિયાનો મેળો ફરી એકવાર જીવ અદ્ધર કરી દે તેવા દૃશ્યો સાથે યોજાયો હતો। આશરે 200 વર્ષે કરતાં વધુ જૂની આ અનોખી પરંપરા આજે પણ આદિવાસી સમાજ દ્વારા અખંડિત રીતે નિભાવવામાં આવી રહી છે। જોખમ અને આસ્થા સાથે જોડાયેલા આ મેળાને જોવા માટે સ્થાનિકો ઉપરાંત દેશ-વિદેશથી પણ લોકો ઉમટી પડ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમળિયા ગામમાં દર વર્ષે હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે, જે આદિવાસી સંસ્કૃતિ અને શ્રદ્ધાનું અનોખું પ્રતિબિંબ છે। સદીઓથી ચાલી આવતી આ પરંપરામાં ગામના ચોકમાં ઊંચો લાકડાનો સ્તંભ ઊભો કરવામાં આવે છે અને તેના ઉપર આડા લાકડીને બાંધી ગોળ ફેરિયાની રચના કરવામાં આવે છે। આ પરંપરામાં રાથવા આદિવાસી સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકતા હોય છે, જ્યારે બામણિયા ગોત્રના લોકો તેને ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે। ક્યારેક એક દિશામાં તો ક્યારેક વિપરીત દિશામાં આ ફેરિયો ફરતો હોવાથી તેને ગોળ ફેરિયો કહેવામાં આવે છે। આ દ્રશ્યો જોઈને દર્શકોના દિલની ધડકણ વધી જાય છે। આ મેળા પાછળ લોકોની ગાઢ માન્યતા જોડાયેલી છે। પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરવા તેમજ રાખેલી બાધા પૂર્ણ થાય તે માટે લોકો ગોળ ફેરિયાની બાધા કરે છે। ડામરિયા ગોત્રના પુરુષો ગોળ ફેરિયા પર લટકીને આસ્થા વ્યક્ત કરે છે અને બાધામાંથી મુક્તિ મેળવે છે, એવી ગામ લોકોમાં માન્યતા છે। મેળા દરમિયાન આજુબાજુના ગામોના લોકો પરંપરાગત ઢોલ, નગારા અને વાંસળીના તાલે નૃત્ય કરતા જોવા મળે છે। યુવાન યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં નાચગાન કરી સમગ્ર વાતાવરણને ઉત્સવી બનાવે છે। આ અનોખો નજારો વિશ્વમાં માત્ર 2 જગ્યાએ જોવા મળે છે, એક સ્પેન દેશમાં અને બીજો ભારતમાં છોટાઉદેપુર જિલ્લાના રૂમળિયા ગામે। તેથી દર વર્ષે આ મેળાને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીં પહોંચે છે। શ્રદ્ધા, સાહસ અને આદિવાસી સંસ્કૃતિના અનોખા સંગમરૂપ ગોળ ફેરિયાનો મેળો આજે પણ પોતાની સદીઓ જૂની પરંપરા જાળવી રાખી રહ્યો છે। યાલગાર ન્યૂઝ, છોટાઉદેપુર। સત્યની લડત, જનતાની અવાજ। બિંધાસ્ત ન્યૂઝ, સીધી વાત। છોટાઉદેપુરની ધડકન। ન્યૂઝ રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।